જો આ 5 માણસ દેખાય છે તને? હા, 1 2 3 4 ને 5 દેખાય છે. બરાબર. હા. હવે 2 ચોરસ પાડવાના. કેટલા? 2. 2 ચોરસ પાડવાના અને આ લોકોને પોતપોતાનું ઘર મળી જવું જોઈએ. ખાલી 2 ચોરસ? હા, એટલે 1 ચોરસ આનું, 1 ચોરસ પેલાનું, 1 ચોરસ પેલાનું, 1 ચોરસ આનું, 1 ચોરસ આનું. એમ તો 5 ચોરસ થયા. 2 કેવી રીતે? પણ એ જ દિમાગ લગાવવાનું ને, ખાલી 2 ચોરસ પાડીને આ લોકોને પોતપોતાનું ઘર મળી જવું જોઈએ. લે ચાલ. એવું પોસિબલ છે? હા, છે ને પોસિબલ. એટલે તો તને કહું છું. 500 રૂપિયાની લાગી? લે ચાલ, મૂક 500 રૂપિયા. લો, 1000 મારા. હા, તો જીત તો ખરી, પેલા પછી 1000 તને આપીશ. બે ચોરસ થઈ ગયા. એક આ 2 થયા. આ 2 તો રહી ગયા. મેં તને એવું કીધેલું છે કે આ કેવું, એક પોતપોતાનું અને એક પોતાનું એક અલગ છે ઘર. એવી રીતે આનું અલગ ઘર, આનું અલગ ઘર ને પેલા 2 નું અલગ ઘર. આ તો તે 2 3 માં જ પતાવી દીધા. અબે મજા આયેગા ના ભીડો. લાવ. લગાઈ દિમાગ. હા, 1000 રૂપિયાનો સવાલ છે. એ 1000 મારા. એમ રોજ તું મારી જોડે 1000 500 500 કરીને લઈ લે ને. હવે મારો વારો. કોઈ નથી બન્યું. મેં તને શું કીધું કે એકનું એક જ ઘર બનવું જોઈએ. આ રીતે છે ને, એકનું એક જ ઘર બનવું જોઈએ. એવું કેવી રીતે થાય ને? મેં કરીને બતાવું. હા, બરાબર છે? બરાબર છે. આ 1000 રૂપિયા મારા. પેલા કરી તો બતાવો. સારું, તો વિડીયોમાં જોતા રહેજો મિત્રો. જો તમને ખબર હોય કે આમાં કેવી રીતના 2 ચોરસ બનાવીને પોતપોતાના સેપરેટ રૂમ મળી જાય, તો તમે કમેન્ટમાં કરજો. કમેન્ટ કરજો મને કે શું છે એમ. બરાબર છે? હું હમણાં આને બતાવી દઉં છું. अब देख तू, अब देख तू, अब तू गया बेटा, अब तू गया देख, तेरी औकात मैं दिखाता हूँ तुझे. જો બનાવું હવે. હા. આ 1 ચોરસ થયું. હા. બરાબર. બની ગયું ને? આનું ઘર, આ આનું ઘર, આ આનું ઘર, આ આનું ઘર ને આ આનું ઘર. મેં 2 ચોરસ બનાયા અને પોતપોતાના રૂમ એમને મળી ગયા. હા, 1000 મારા. આ તો ના મળે. આ તો રાતે પિઝા ખાવાના છે. પિઝા હું પણ ખાઈશ.